સુરતમાં મનપા દ્વારા મંજૂર કરાયેલા કપૂરની દરખાસ્તમાં સુગંધ નહીં પરંતુ ભ્રષ્ટાચારની દુર્ગંધ જોવા મળી. સુરતમાં કપૂર વિક્રેતા પરથી સાચા ભાવની માહિતી સામે આવી હતી. માહિતીમાં સૌથી ઉચ્ચ ક્વોલિટીના કપૂરની કિંમત 1500 રૂપિયા કિલો જોવા મળી હતી. સુરતમાં મનપા દ્વારા મંજૂર કરાયેલ કપૂરની દરખાસ્તમાં સુગંધ નહીં પણ ભ્રષ્ટાચારની દુર્ગંધ જોવા મળી હતી. સુરતમાં કપૂર વિક્રેતા પરથી સાચા ભાવની માહિતી સામે આવી. માહિતીમાં સૌથી ઉચ્ચ ક્વોલિટીનું કપૂરની કિંમત 1500 રૂપિયા કિલો જોવા મળ્યું અને મનપા દ્વારા કપૂરની 3530 રૂપિયા કિલો ખરીદીની દરખાસ્તને આપી મંજૂરી. કપૂરના વેપારીએ કહ્યું, કોઈ સંજોગોમાં 3530 રૂપિયા કિલો કપૂર હોઈ શકે જ નહીં. એક હોલસેલ ભાવે જથ્થાબંધ ખરીદી કરવાની હોય તો 1500 રૂપિયા કરતાં પણ ઓછા ભાવે મળી રહે. મનપા દ્વારા મંજૂર કરાયેલ કપૂરના દરખાસ્ત અને બજારમાં મળતા કપૂરના ભાવ વચ્ચે જમીન આસમાનનો ફરક જોવા મળ્યો. મનપાની કપૂરની દરખાસ્ત સામે શું ખરેખર ભ્રષ્ટાચાર છે? હવે જો કપૂરની અંદર છે ને 3 પ્રકારના કપૂર આવે, જેમાં જનરલી ગોળીવાળું કપૂર છે આપણે સળગાવવા માટે યુઝ કરીએ છીએ. પછી એના કરતાં સારું જે કપૂર આવે ભીમસેની કપૂર આવે, એના મિડલનું દેશી કપૂર આવે. દેશી કપૂર જનરલી ઓછું ચાલે, એમાં સુગંધ વધારે હોય, ખાલી સુગંધ માટે સ્પેશિયલ યુઝ કરે. એના કરતાં બધામાં સારામાં સારી ક્વોલિટીનો કપૂર જે કહેવાય ભીમસેની કપૂર કહેવાય. જે કપૂર 100% પ્યોર આવે, જેની અંદર કોઈ પણ પ્રકારની ભેળસેળ આવતી નથી, એ પ્રકારનું કપૂર છે. અને આપણે ગોળીવાળી કપૂરની વાત કરીએ તો એ કપૂર આવે છે 20% વેક્સ મિક્સ આવે એની અંદર, એના માટે ગોળી બને, એના લીધે એ મિક્સ આવે છે. અને બંનેની આપણે પ્રાઇસની જો વાત કરીએ તો પ્રાઇસમાં ગોળીવાળું કપૂર છે સારામાં સારી ક્વોલિટીનો 1200 રૂપિયા કિલો આવે. અને ભીમસેની કપૂર છે જે બધા કરતાં ઊંચી ગુણવત્તાવાળું કપૂર છે, એ કપૂરનો ભાવ હમણાં માર્કેટમાં 1500 રૂપિયા રેગ્યુલરલી કિલોમાં ચાલે. અને કોઈ વધારે ક્વોન્ટિટીમાં લે તો અમે એને ઓછું પણ કરી દઈએ છીએ. અને ગોળીવાળું કપૂરની આપણે વાત કરીએ તો એમાં જે 1200 રૂપિયા છે સારામાં સારી ક્વોલિટીનો છે. અને એના કરતાં નીચી ક્વોલિટી પણ માર્કેટમાં ઘણી બધી અવેલેબલ છે. 700 રૂપિયા, 800 રૂપિયા, 1000 રૂપિયા કિલો પણ અવેલેબલ છે. હવે આ બધી વસ્તુઓમાં છે એકદમ ક્વોલિટી વાઇઝ થાય ને તો એની અંદર આ બધામાં સારામાં સારું કપૂર કહેવાય ભીમસેની કપૂર જે પણ હોય, જેની અંદર કોઈ પણ પ્રકારનું મિક્સ આવતું નથી, કોઈ પ્રકારનું વેક્સ આવતું નથી. બધી પ્રકારના મેડિકલ યુઝમાં, પછી આપણે તેલમાં મિક્સ કરવું હોય, પાણીમાં એમાં મિક્સ કરવું હોય, બધામાં ચાલે. આ વસ્તુ 100% પ્યોર આવે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.